નમસ્કાર. સ્પોકન ઇંગ્લિશમાં અમુક શબ્દો એવા હોય છે ખબર છે જેનો ઉપયોગ વારે વારે થાય છે અને એવો જ એક શબ્દ છે કેન. તો આજે આપણે બરાબર એ જ શીખવા જઈ રહ્યા છીએ કે આ એક શબ્દને અલગ અલગ પરિસ્થિતિમાં કેવી રીતે વાપરી શકાય. ચાલો શરૂ કરીએ. જુઓ, સૌથી પહેલાં તો એનો એકદમ બેઝિક અર્થ સમજી લઈએ. કેનનો સીધો અને સરળ મતલબ છે કરી શકવું, મતલબ કોઈપણ કામ કરવાની ક્ષમતા હોવી. આ એનો પાયો છે. જો આટલું યાદ રહી ગયું ને તો બસ આગળ બધું જ સમજવું એકદમ સહેલું થઈ જશે. તો આજે આપણે કેનના 3 મુખ્ય ઉપયોગો જોવાના છે. પહેલું છે ક્ષમતા એટલે કે એબિલિટી, બીજું છે વિનંતી એટલે કે રિક્વેસ્ટ અને ત્રીજું છે શક્યતા એટલે કે પોસિબિલિટી. ચલો એક પછી એક આ ત્રણેયને ઉદાહરણો સાથે સમજીએ. ચાલો તો શરૂઆત કરીએ પહેલા અને સૌથી કોમન ઉપયોગથી, ક્ષમતા બતાવવા એટલે કે ટુ એક્સપ્રેસ એબિલિટી. જ્યારે પણ આપણે કહેવું હોય કે કોઈ વ્યક્તિ કંઈક કરી શકે છે ત્યારે કેનનો ઉપયોગ થાય છે. એકદમ સિમ્પલ. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આની વાક્ય રચના બહુ જ સહેલી છે. પહેલાં આવશે કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી મૂકવાનું કેન અને છેલ્લે ક્રિયાપદ એટલે કે વર્બ. બસ આટલું જ. કોઈ લાંબા ચોડા નિયમો નહીં. ચાલો એક ઉદાહરણ જોઈએ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. જુઓ, અહીં આઈ છે સબ્જેક્ટ, પછી આવ્યું કેન અને છેલ્લે સ્પીક જે વર્બ છે. કેટલું સરળ છે ખરું ને? આ વાક્ય બતાવે છે કે અંગ્રેજી બોલવાની ક્ષમતા છે. એ જ રીતે બીજું એક ઉદાહરણ, શી કેન ડ્રાઈવ અ કાર. આમાં પણ એ જ સિમ્પલ રચના છે. આ વાક્ય બતાવે છે કે કાર ચલાવી શકે છે, એનામાં આવડત છે. તો જોયું ને, કોઈની પણ ક્ષમતા બતાવવી કેટલી સહેલી છે. બરાબર. તો ક્ષમતા બતાવવા માટે તો કેન વપરાય જ છે, પણ એનો બીજો એક બહુ જ મહત્વનો ઉપયોગ છે વિનંતી કરવા માટે. જ્યારે આપણે કોઈને પોલાઇટ રીતે કંઈક કરવાનું કહેવું હોય ને ત્યારે આ શબ્દ બહુ કામ લાગે છે. આ વાક્ય તો આપણે બધા રોજબરોજ વાપરતા જ હોઈએ છીએ. કેન યુ હેલ્પ મી? અહીંયા શું થયું? આપણે કેનને વાક્યની શરૂઆતમાં મૂકી દીધો અને બસ એ એક વિનંતી બની ગઈ. હજી એક ઉદાહરણ જોઈએ. કેન યુ ઓપન ધ ડોર? આ પણ એક નમ્ર વિનંતી જ છે. એટલે બસ એક વાત યાદ રાખવાની કે જ્યારે પણ કોઈને વિનંતી કરવી હોય તો વાક્ય કેનથી શરૂ કરવાનું. અને હવે આવીએ ત્રીજા અને છેલ્લા મુખ્ય ઉપયોગ પર, શક્યતા બતાવવા એટલે કે ટુ શો પોસિબિલિટી. જ્યારે કોઈ વસ્તુ થવાની સંભાવના હોય, ખાતરી નહીં પણ શક્યતા હોય, ત્યારે પણ કેન વપરાય છે. દાખલા તરીકે, ઇટ કેન રેઇન ટુડે. હવે આનો મતલબ એ નથી કે વરસાદ પડશે જ. ના, આનો મતલબ છે કે વરસાદ પડવાની શક્યતા છે, એક સંભાવના છે. એ જ રીતે ધીસ કેન બી ટ્રુ. આ વાક્ય શું બતાવે છે? કે કોઈ વાત સાચી હોઈ શકે છે. આપણને પાક્કી ખબર નથી, પણ એની શક્યતા છે. એટલે કેનનો ઉપયોગ ફક્ત ખાતરીપૂર્વકની વાતો માટે જ નહીં પણ સંભાવનાઓ માટે પણ થાય છે. બહુ સરસ. તો હવે આપણે ત્રણેય મુખ્ય ઉપયોગો તો શીખી લીધા. તો ચાલો હવે રોજબરોજની જિંદગીમાં વપરાતા કેટલાક વાક્યો જોઈએ. આનાથી આપણને બરાબર આઈડિયા આવી જશે કે કેનનો ઉપયોગ કરવો કેટલું સહેલું અને કેટલું કામનું છે. ચાલો હવે કેટલાક વાક્યો ફટાફટ જોઈએ. પહેલું, એકદમ આત્મવિશ્વાસથી કહેવા માટે, આઈ કેન ડૂ ધીસ. કોઈને ફોન કરવાનું કહેવું હોય તો બસ પૂછી લો, કેન યુ કોલ મી? પોતાની પ્રગતિ બતાવી હોય તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. કોઈ કામ શરૂ કરવું છે તો પૂછો, કેન વી સ્ટાર્ટ નાઉ? પોતાની શીખવાની ક્ષમતા વિશે કહેવું હોય તો આઈ કેન લર્ન ફાસ્ટ. કોઈ બીજાને હિંમત આપવી હોય તો કહી શકાય, યુ કેન ટ્રાય અગેન. કોઈ જવાબદારી લેવા માટે આઈ કેન મેનેજ ધીસ. અને હા, જો કંઈ ના સમજાય તો પૂછવામાં જરાય સંકોચ નહીં કરવાનો, કેન યુ એક્સપ્લેન ધીસ? જોયું? કેટલા બધા કામના વાક્યો છે. તો ચાલો આપણે જે પણ શીખ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આપણે કેનના 3 મુખ્ય ઉપયોગ જોયા. પહેલું, ક્ષમતા બતાવવા, જેમ કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. બીજું, વિનંતી કરવા, જેમ કે કેન યુ હેલ્પ મી? અને ત્રીજું, શક્યતા બતાવવા, જેમ કે ઇટ કેન રેઇન ટુડે. આટલું જ છે. તો આજે આપણે આટલું બધું શીખ્યા. હવે એક સવાલ, આજે કેનનો ઉપયોગ કરીને સૌથી પહેલું વાક્ય કયું બોલવાનું મન થાય છે? કોઈ ક્ષમતા બતાવવા માટે, કોઈ વિનંતી કરવા માટે, કે પછી કોઈ શક્યતા વિશે વાત કરવા માટે? જરા વિચારજો.
જો આ રીતે અંગ્રેજી શીખવાની મજા આવી હોય ને તો બસ અમારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે બહુ જલ્દી મળીશું એક નવા ટોપિક સાથે.